હરણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમિર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે મહારાજાધિરાજાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મહામનોહરાય બાલસ્વરૂપાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, નારાયણ મુનિ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 15/1/2021 અર્થાત 15 જાન્યુઆરી છે. ધનુર્માસ પૂરો થયો, પણ આપણે તો કથા વાર્તા સત્સંગ આ બધું ચાલુ જ રાખવાનું છે. ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી એમની કથા આપણે સવારે સાંભળતા હતા. થોડોક સમય ચાલુ રાખી, જેવી તમારી શ્રદ્ધા. ભગવાનના ભક્તને તો દાડી દાડી દિવાળી હોય, દાડી ઉત્સવો હોય છે. આ સત્સંગમાં લક્ષાવધિ હરિભક્તો છે, બધાના અંગ જુદા જુદા હોય છે. અમુક ઉત્સવિયા ભગત હોય, એટલે ઉત્સવ સમય હોય તે આવે. અમુક ભગવાનના ભગત હોય છે. ગામડામાં અમુક સાધોડિયા ભગત હોય, સાધુ આવે ને તે મંદિરે આવે. બાકી મંદિર ત્યાં જ હોય, ગામમાં હોય. આપણે કઈ તમે રોજ આવો તો ના, આજ તમે આવ્યા એટલે આવ્યા.
એટલે વાલા ભક્તજનો, ખરેખર ભગવાનના ભક્ત થવું, અને ભક્ત થવા માટે આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ બહુ જરૂરી છે. મહારાજે 24મો શ્લોક લખ્યો, બહુ અદ્ભુત છે. ગઈકાલે આપણે આ શ્લોક વિશે થોડી ચર્ચા વિચારણા કરી હતી. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિતઃ. પોતાના વર્ણાશ્રમનો ધર્મ એનો ત્યાગ કરવો નહીં, પરધર્મનું આચરણ કરવું નહીં, પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં, કલ્પિત ધર્મનું આચરણ કરવું નહીં. ધર્મના આવા બધા પ્રકાર થઈ જાય છે. કેટલી સરસ વાત કરી. એક તો ધર્મ ત્યાગવો નહીં. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, એને પોતપોતાના વર્ણનો જે ધર્મ એને વર્ણ ધર્મ કહેવાય છે. વર્ણાશ્રમ ધર્મ કહેવાય છે. આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ છે, ગ્રહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યાસાશ્રમ છે. બે આમાં છેલ્લું સંન્યાસ આશ્રમનો કળિયુગમાં નિષેધ છે. કારણ કે 75થી 100 વર્ષ સુધીનો આ આશ્રમ કહેવાય. 75 વર્ષે ડૂકી ગયો હોય, હવે એ પછી સંન્યાસ લઈને શું કરે? વર્ણાશ્રમ ધર્મ કોઈએ ભક્તિ અને જ્ઞાનના આલંબને કરીને મહારાજ એમ કહે છે કે એનો ત્યાગ ન કરવો. ત્યાગ કરવાથી આ લોકમાં અને પરલોકમાં અનર્થની પ્રાપ્તિ થાય છે. એટલે મહારાજે ના પાડી. કારણ કે સ્વધર્મ છે એ સર્વને ભુક્તિ અને મુક્તિ દેનારો છે. ગઈકાલે આપણે જોયું સત્સંગી જીવનના પ્રકરણ 2 અધ્યાય 1 મહારાજે એવું કીધું કે વિદ્યા વિત્તમ વપુ શૌર્યમ કુલે જન્મ વિરોગીતા સંસાર સંકટ ઉદ્ધારો ધર્માદ એવ પ્રવર્તતે. શ્રીજી મહારાજે 2 પ્રકરણમાં આ વાત ભૂલતો ન હતો, નારાયણ ગીતા કે એમાં વાત કરેલી છે. મહારાજે એવું કીધું કે વિદ્યા યા સંપત્તિ, વપુહુ શરીર, માનવનું તન, સારું સુંદર શરીર, શૌર્ય એટલે સુરવીરતા, અને સારા કુળની અંદર જન્મ, વિરોગીતા એટલે રોગરહિતપણું. ઘણાનું શરીર બહુ સારું હોય, આપણે પૂછીને તો કે નખમાંય રોગ નથી. સંસારમાં આવતા જે કાંઈ સંકટો છે, વિઘ્નો છે, એના થકી રક્ષા થાય છે. તો એનું મૂળ કારણ છે ધર્મ. ધર્માદ એવ પ્રવર્તતે. ગત જન્મમાં જેટલો એણે ધર્મ પાળ્યો છે, અનુષ્ઠાન કર્યું છે, એટલી એને આ જન્મમાં વિદ્યા મળે. બોલો, એ વિદ્યા ધર્મથી આવે છે. ભલે આ જન્મે એને ખબર નથી. બુદ્ધિ વિદ્યા એટલે એક પ્રકારનું જ્ઞાન અને સારું શરીર, સુરવીરતા, આ બધું જ. ધર્માત રાજ્યમ ધનમ સૌખ્યમ પ્રાપ્યતે સર્વ સિદ્ધય. મહારાજ એમ કહે છે કે હે સંતો, હે ભક્તો, ધર્મથી જ રાજ મળે છે, ધર્મથી જ ધન મળે છે, અને કહેવાય દો કે ધર્મથી જ સુખ મળે છે. એ વાત કરતાં કરતાં કે સર્વ સિદ્ધય, આ લોકમાં કોઈને પણ કાંઈ સિદ્ધિ થાય છે તો એ સર્વનું કારણ ધર્મ છે. લોકદ્વયેપી યત સૌખ્યમ, કેવલ આ લોકમાં જ નહીં, પરલોકની અંદર પણ માણસને જે સુખ છે એ સુખનું કારણ ધર્મ છે. તત ધર્માત પ્રાપ્યતે નૃભિ સિદન્યપિ ધર્મેણ ના ધર્મે યોજયેન મનઃ. અધાર્મિકાણામ પાપાનામ આસુ પશ્યન વિપર્યય. ધર્મ પાળવાથી કદાચ સિદન્યપી દુઃખ થાય, અને જે ન પાળતા હોય ને એને બહુ લાગે. ધર્મ પાળતા હોય એને બહુ વાંધો નથી, પણ નવો નવો આવે ને પૂજા લઈ સવારમાં વહેલા ઉઠીને ટાઢા પાણીએ નાવાનું ચાલુ થાય, ત્યાંથી દુઃખ શરૂ થાય. એક તો ઉઠવું એ દુઃખ,
એટલે આ બહુ સારું હતું, આની પહેલાં તો ગમે ત્યારે આપણે ઉઠતા હાલતું હતું. એટલે એના મનમાં એમ લાગે દુઃખ છે, એટલે લખ્યું સિદનપી ધર્મેણ, ધર્મ પાળતા દુઃખ આવે. અને આવે ભાઈ, તમે ક્યાંય બહારનું ખાતા પીતા ન હો તો સમાજમાંથી દુઃખ આવે. કયો ક્યાંક વાર તહેવાર પ્રસંગે પરિવારમાં ક્યાંક એવા સંમેલનો બધું હોય અને તમે ન જમો એટલે તમને હાવ એક બાજુ તારવી દે, દુઃખ આવે. પછી જ્યારે તમારે કાંઈક જરૂર હોય તે ઓલા ઊભા રહે એ કે અમને ખબર જ તમારી, એટલે દુઃખ તો આવે. ધર્મ પાળવાથી બધાને દુઃખ આવ્યું છે, પણ એ ખાલી આ લોક પૂરતું. બાકી ધર્મ આખીર સુખ કરે. પ્રારંભમાં એવું દેખાડે તો પણ ના ધર્મે યોજિયેત મન, દુઃખ આવે તો પણ અધર્મમાં મનને લઈ જવું નહીં, એમ આપણને આપણા મહારાજ કહે છે. અધાર્મિકાણામ પાપાનામ આસુ પશ્યન વિપર્યયમ, જે આ લોકની અંદર ધર્મ પાળતા નથી એવા લોકોના દુઃખને જોઈને, એવા લોકોના પાપને જોઈને પણ અધર્મમાં મન જોડવું નહીં, આમ શ્રીજી મહારાજ કહે છે. ત્યારબાદ એવું કહે છે મહારાજ કે પાખંડ ધર્મમાં, બીજા ધર્મમાં મનને લઈ જવું નહીં. કેટલી સરસ બધી વાતો મહારાજે આ ગ્રંથની અંદર, શિક્ષાપત્રીની અંદર કરી છે. એને આપણે જીવનમાં ઉતારીએ. ગઈકાલે આપણે જોતા હતા કે આ સત્સંગની અંદર મહારાજે બધાઈને અપનાવ્યા છે. ધર્મ સુખ કરનારો છે, કોઈ પણ વર્ગના વ્યક્તિઓ હોય છે એને પણ શ્રીજી મહારાજે અપનાવ્યા છે. એ સમય હતો દલિત વર્ણો માટે, સામાન્ય એક જન સમાજમાં થોડી ઘણી જે કાંઈ ફૂગ હતી ને, એ ફૂગ એમાં અનૈતિક પ્રવૃત્તિઓ જવાબદાર હતી. કોઈ પણ માણસને કોઈના પ્રત્યે જે ફૂગ હોય ને એ એના આચરણથી હોય છે. માણસ પ્રત્યે માણસને કોઈ દ્વેષ નથી, પણ અમુકની વૃત્તિ એવી હોય એટલે માણસોને એમ થાય કે આપણે એનાથી છેટા રહી તો સારું. પણ સ્વામિનારાયણ ભગવાને આ જે અમુક વર્ણો હતા એમાંથી એ જે વૃત્તિઓ હતી, ચૌર્ય વૃત્તિ છે, અપવિત્રપણે રહેવું, આ બધું ગાળવું બોલવી, આ બધું કાઢી નાખ્યું. એ ફૂગ કારણભૂત હતું, એને ટાળી નાખ્યું. અને એવા સ્વામિનારાયણ ભગવાને આ એકદમ નિમ્ન વર્ણોને પણ એવા પાઠ ભણાવ્યા કે બ્રાહ્મણ જેવા શુદ્ધ આચરણ પાળતા સ્વામિનારાયણ ભગવાને કરી દીધા. કયો આ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે, બીજાથી આ થાય નહીં. જોકે એ સમયમાં સ્વામિનારાયણ ભગવાનને પણ ઘણું સાંભળવું પડ્યું હતું. બ્રાહ્મણો એમ કહેતા કે અમે સ્વામિનારાયણના હાથનું ન જમી, એ જમાડે છે, એ તો બધાને ઘરે જમે જ, કે દરબારો ભેગા રહે છે, એટલે ભાઈ ક્યાંક રહેતા હોય તો ક્યાંક જમવું કે નહીં. આ તો ભગવાનના ચરિત્ર છે. વન વિચરણ કરતા હતા, કાંઈ નહોતું જોતું, 7 વર્ષ એવું તપ કર્યું છે કે શરીરમાં કંઈક વાગે તો પાણી નિસરતું, બાકી લોહી નહોતું નીકળતું. મહારાજ કે આવી તપશ્ચર્યા અને ત્યાગ પણ એવો ને એવો રાખ્યો હતો. આ તો રામાનંદ સ્વામીએ અમને એમના ચરણ પકડાવી અને સોગંદ દીધા, વરણીરાજ અમારા ચરણ પકડો અને સોગંદ ખાઓ કે હવે આવું તપ નહીં કરો. જે હરિભક્તો વસ્ત્ર ઘરેણા જે કાંઈ અર્પણ કરે એને સ્વીકાર કરજો, અને એ એમના કલ્યાણ માટે, તમારે જરૂર નથી. 7 વર્ષ ફર્યા, એક પોતળી હતી, કાંઈ નહોતું. બોલો, આવી ટાઈટમાંય કાંઈ નહોતા ઓઢતા. હવે આપણને વિચાર થાય કે એકાદ ધાબળો લઈ જાય ભગવાનને ઓઢાડીએ, તે હામો ઓઢાડી દે, આ લઈ જા તો ઓઢજે, મને ટાઈટ ન હોય. યોગ એવો સાધ્યો હતો, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. અને અષ્ટાંગ યોગમાં અમુક આસનો એવા આવે કે એ શરીરની અંદર ગરમી પ્રગટ કરે. એટલે એ બેઠા હોય આમ ખુલ્લા ઉગાડે શરીરે તો એને ટાઈટ ન હોય. પણ શ્રીજી મહારાજે આ બધું કર્યું, બીજાથી આ ન થાય. બિશબ હેબર કરીને
ગવર્નર શ્રીજી મહારાજને મળવા આવેલા. એને બહુ મળવાની ઈચ્છા હતી. નડિયાદ બોલાવ્યા. મહારાજ એ વખતે વડતાલમાં હતા. બરાબર. એટલે કીધું કે તમે આવો, મીઠાઈના પડિયા, હાર તોરા મહારાજે એમને આપ્યા. પછી મહારાજે 6 હરિભક્તોને નડિયાદ એ બિશપ હેબરની પાસે મોકલ્યા કે ભાઈ સરકારે આપણું આવું બધું સન્માન કર્યું ને આરતોર આ બધું કર્યું છે, તો આપણે કંઈક એમનું કરીએ, કારણ કે રાજા મહારાજાઓનું સન્માન કરવું એ આ લોકોનો એક નિયમ છે. હવે એમાં વાણિયા શેઠ, વાણિયાઓ મોટા શેઠિયાઓ એ કોળી, ઠાકર, રજપૂત, રાવત અને મુસલમાન 6 હરિભગત. તમે જો આ અલગ અલગ બધા હતા. સ્વામિનારાયણ ભગવાનના બધા આશ્રિત હતા. મહારાજે કીધું એક વણિકને તમે ઊભા થાવ. પછી કોળી હતા ને, તો એ હતા જ ને આપણે જોબન પગીન બધા, એમાંના એકને ઊભા કર્યા. એક ઠાકર હતા, બીજા રજપૂત હતા, ને રાવત ને મુસલમાન, મિયાજી જેવા ઘણા હતા, શેખજી, આ બધા ભગવાનના હજુરી પાર્ષદ તરીકે સેવા કરતા ઉચ્ચ જ્ઞાતિના માણસોને એ એક સાથે આવેલા જોયા. બિશપ હેબર આશ્ચર્ય પામી ગયો. એ અંગ્રેજોએ ભારતમાં આવી ભારત દેશની રહેણી કહેણીનું પહેલાં નિરીક્ષણ કરેલું કે આપણે આ લોકમાં આ દેશમાં રાજ કરવું હોય તો શું કરવું. આ લોકોમાં જે સાહસ અને શૌર્ય છે એને તો આપણે પહોંચી જ ન શકીએ કોઈ દી. ઓલા કે ને હામાં જો મુકાબલો કર્યો હોય તો આપણને પાડી જ દે, એવા હતા બળિયા. પણ પછી ખબર પડી કે આ લોકોમાં જાતિવાદ બહુ છે. અહીંયા એને અભ્યાસ કર્યો ને ખબર પડી કે હવે જો આ લોકોને જીતવા હોય તો આ સમાજને અનેક જાતિઓ છે, એ જાતિઓમાં વિભાજન કરી દો, ભાગ પાડી દો, એકબીજાની જાતિ આરે અથડાવો. અને રાજકારણ શું કરે છે આજે? એ જ કરે છે. પણ સમાજ જાગતો નથી. આમ તો આવું કરનારાને છે ને આમ તો આપણે બોલાય નહીં, ખુરશીએથી હાથ પકડીને હેઠા ઉતારી દેવા જોઈએ કે તમને આ કરવા માટે ત્યાં બેહાર્યા છે. પણ સમાજને અનેક જાતિઓમાં વાદ વિવાદમાં વેચી દે એટલે એનું એમનું હાલે. અને પછી વાત એવી કરે કે અમે ગરીબોને પડખે છીએ. એટલે પછી તમે ગરીબોને પડખે છો, 60-60 વરો વહી ગયા, હજી બિચારાના ઘરમાં પાણી પીવાના નળ નથી આવ્યા, 2 પાંદડે નથી થયા, ઝૂંપડાની જગ્યાએ હજી બંગલો નથી બંધાણો. જો તમે એની પડખે હોય તો કંઈક કરો ને બાપા, આપો તમે. અને તમે જુઓ 5 વર્ષ કોઈ રાજકારણમાં રહે ત્યાં એની ગાડીઓ બદલાઈ જાય, એના બંગલા બદલાઈ જાય, એની રહેણી કેણી બદલાઈ જાય. એટલે ભાઈ સમાજની સેવા કરવા આવ્યા છે તો આ બધું આવ્યું ક્યાંથી? આ માણસ રાત દી મહેનત કરે છે ને તો એક મકાન નથી થતું, હપ્તા નથી ભરાતા, મકાનનું ક્યાં કરીએ? તોય અમુક ટાઈમે સીલ લાગી જાય મકાનને, માથાકૂટ કેટલી થઈ જાય. અને આને કાંઈ નહીં, બેઠા બેઠા લાખો રૂપિયા આવી જાય છે. તો આ ક્યાંથી આવે છે? સ્વામિનારાયણ ભગવાને આ અનેક જ્ઞાતિઓમાં જે વિભાજન થઈ ગયેલું, વેચાઈ ગયા હતા, એને એક કરી દીધા. તે ઓલો બિશપ આશ્ચર્ય પામ્યો. એની નોંધ આ બિશપે પોતાના શબ્દોમાં કરેલી. એ વખતે કે જુદા જુદા વર્ણના હોવા છતાં એવો બધા જ સ્વામિનારાયણના શિષ્ય હતા. આવું એણે એની ડાયરીમાં એના જે નોંધ લખતા, ભારતમાં આવતા ઇતિહાસ લખતા, એમાં આ લખ્યું કે એમનામાં એકબીજા પ્રત્યે બંધુત્વની ભાવના સિંચવામાં આવી હતી. આપણે બોલીએ ખરા, પાઠશાળામાં, સ્કૂલોમાં આ બધા નિયમ પ્રમાણે બધું બોલાવે ખરા, અમે બધા ભારતીય છીએ, અમે બધા ભાઈ બહેન છીએ, આવું બધું બોલાવે, બંધુત્વની ભાવના રાખવી. પણ રાષ્ટ્રગીત બોલાય, એ પ્રતિજ્ઞા થાય, પણ પછી કાંઈ નહીં. મુલાકાત વખતે બિશપે જ્ઞાતિ પ્રથા અંગે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું. આ બધું જોયું ને એટલે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે આ તમારે જ્ઞાતિ પ્રથા ને આ બધી રીત ને આ કઈ રીતની છે આ સંપ્રદાયમાં?
મહારાજે એમનો ઉત્તર આપ્યો હતો અને એ ઉત્તર આ બિશપે નડિયાદના એ વખતના નિમાયેલા એના ગવર્નર એણે નોંધ્યો કે એ વિશે એમણે જવાબ આપ્યો હતો કે એવો આ વિષયને બહુ મહત્વનો ગણતા નથી, જ્ઞાતિને બહુ મહત્વની ગણતા નથી અને લોકોને સ્વામિનારાયણ ભગવાન ઉશ્કેરવા માગતા નથી. કારણ કે તમે જ્ઞાતિને અડો ને એટલે લોકો ઉશ્કેરાય. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાત પ્રસંગે ખાલી ભાઈનું નામ લેવું, ફલાણા ભાઈ. આપણા હરિભગત હોય તોય, ગ્રંથોમાં લખાઈ ગયું હોય જૂનું તોય ખાલી ગોવા ભગત કહેવાય, બાકી બીજું કાંઈ બોલાય નહીં. સગ્રામ ભગત બોલવાના. ખ્યાલ આવ્યો? આપણા જ હરિભગત છે પણ પાછળ આપણે એ કોઈને ઉશ્કેરવા નહીં. સ્વામિનારાયણ ભગવાન કે અમે કોઈને ઉશ્કેરવા માગતા નથી. માણસો કદાચ આ દુનિયામાં ભેગા થાય કે જુદા થાય, માણસો આ દુનિયાની અંદર ભેગા ખાય કે જુદા ખાય, બે રીતે બતાવ્યું. પરંતુ મહારાજે એ વખતે આકાશ સામી આંગળી ચીંધી હતી. એક હી જાત. અને પ્રશ્ન કર્યો ને જ્ઞાતિ વિશે બિશપે, ત્યારે આકાશ સામી આંગળી ચીંધીને કીધું એક જ જાત. કયો બધા ભેદભાવો મટી જવાના છે એક સમયે. ખ્યાલ આવ્યો? આપણે જે કાંઈ બોલીએ છીએ શબ્દ એ આખી આકાશમાં વહી જાય છે અને જે કાંઈ માણસો પણ દેખાય છે, પંચભૂતનું શરીર છે, એ આખીર પંચત્વને પામી જવાનું છે. પંચભૂતની અંદર સમાઈ જવાના છે. ચાહે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય કે ક્ષુદ્ર હોય, આખીર બધાયના શરીર પંચત્વને પામી જવાના છે. અને શ્રીજી મહારાજે હાથ ઊંચો કરીને એમ કીધું હતું કે ત્યાં આપણે બધા એક છીએ, આત્મા એક છે. ન જાયતે ન મ્રિયતે કદાચિત એમ લખ્યું. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો. અજ છે, શાશ્વત છે, પુરાણ છે. આત્મા મરતો નથી, દેહ મરે છે. મહારાજે પોતે ક્ષુદ્રોને અપનાવ્યા. આના લીધે સવર્ણ ભક્તોમાંથી ફૂગ મટી ગઈ. હા, અને મહારાજે એ સમયના સમાજમાંથી વર્ણ વ્યવસ્થાનું જે દૂષણ હતું, અપૃશ્યતા, આને દૂર કરવા માટે સ્વામિનારાયણ ભગવાને બે મહત્વના કાર્યો કર્યા હતા. એક તો ક્ષુદ્રોને સંસ્કારી અને ઉચ્ચ વર્ણના લોકો સામેથી અપનાવે ને એવા પવિત્ર કર્યા. મૂળ કામ આ કર્યું. કોઈ પણ માણા તમે જો અત્યારે આમ ચોખ્ખો માણા હોય પછી કોઈ એમ ન પૂછે કે તું કોણ છો એમ. આમ કપડાં બપડા વ્યવસ્થિત ચોખ્ખા હોય, કપાળમાં ચાંદલો તિલક હોય અને બધી રીતે પવિત્ર હોય, આમ તમને સામેથી એમ થાય કે આપણે એની પડકે બેસી. પણ હાવ મેલો ઘેલોન ગમે એવો આવ્યો હોય, કયો દારૂ પીધો હોય ને મોઢું ગંધાતું હોય ને સિગારેટ પીધી હોય ને એની વાઈસ આવતી હોય, તમને ગમે એવો ઊંચ વર્ણનો હોય તો તમને એમ ન થાય કે ભલે એની પડખે બેસી. સ્વામિનારાયણ ભગવાને આ કામ કર્યું. અપૃશ્યતાને દૂર કરવા માટે આ કાર્ય હતું કે ક્ષુદ્ર વર્ણને સંસ્કારી બનાવ્યા, કે ઉચ્ચ વર્ણના લોકો પણ એમને સામેથી અપનાવી લે, આવા પવિત્ર કરી દીધા. સાથે સાથે આ વર્ણના લોકોમાં ના માનસમાં રહેલો જે તિરસ્કાર ભાવ હતો, અને એકવાર કોઈ વર્ણ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે, કોઈના પણ પ્રત્યે એક તિરસ્કારની ભાવના અંદર પડી જાય ને એની ગાંઠ પડે. અંદર એક એ પછી છે ને વારે વારે સ્પાર્ક થયા જ કરે. જો આપણો આ કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન હોય એમાં ક્યાંક છેડો જરાક ઢીલો હોય તો એ સ્પાર્ક થયા જ કરે. આમ ન થાય, પણ કોઈક અડે ને એટલે તરત જ તડ 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 બોલવા માંડે. એમ આમ બીજો વાંધો ન આવે, પણ ઓલો હામે આવે ને એટલે સ્પાર્ક મંડે થવા. અંદર પડેલું જે પડ્યું હોય ને એ તડતડ થાય, ગ્રંથિ બંધાઈ જાય. એટલે એક વર્ણો પ્રત્યે જે સમાજના માનસમાં તિરસ્કાર ભાવ પ્રગટ થઈ ગયો હતો, સ્વામિનારાયણ ભગવાને અને આપણા નંદ સાધુઓએ સમજાવટથી અને વર્તન દ્વારા એ જે ભાવ હતો ને એને દૂર કરી દીધો. લાખો લોકો ભેગા થતા હતા, બરાબર, લાખો લોકો.
બ્રાહ્મણના ચોકા સિવાય કોઈના ચોકા અલગ નહોતા, બ્રાહ્મણના રાખવા પડે એમ હતા. ખ્યાલ આવ્યો તમને? બાકી દરબારો હતા, બીજા ઘણા પટેલો હતા, બીજા ક્ષુદ્ર વર્ણના પણ સ્વામિનારાયણ ભગવાનના આપણે ગઈકાલે જોયું. સૌથી વધારે એ વખતે ભક્ત ચિંતામણીમાં 1000 જેટલી જ્ઞાતિઓના અલા હરિભક્તોના નામ, 1000 નામ એ બીજા જ્ઞાતિના હરિભક્તોના નામ લખ્યા છે. વધારેમાં વધારે એ હતા. એ વખતે પટેલોમાં સત્સંગ બહુ ઓછો હતો. નામ છે કેટલા છે? 900 ઉપર છે. જાજો સત્સંગ કાઠી દરબારોમાં હતો, બીજે હતો, પણ ધીમે ધીમે. અને આ બિચારા નવરા નહોતા, ખેતીવાડી ધંધો આ તે, અને એ બધું કરવામાં ટાઈમ જ નહોતો. એટલે સ્વામિનારાયણ ભગવાને આ 2 કામ કર્યા. કોઈ આપણને પૂછે, આમ તો મુક્તિના કામ હજારો કર્યા છે, પણ કદાચ કોઈ આ વર્ણ વિશે, આ જ્ઞાતિ વિશે, આ વિશે કોઈ પૂછે કે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું, તો ભાઈ શુદ્ધ અને સંસ્કારી બનાવ્યા. આ કામ કાંઈ ઓછું છે? એ ગો ભગત એમ કહી દે કલેક્ટરને, એમના ગોરાણીને, નાગર બ્રાહ્મણને, તમારી કઢી મને ન ખપે. એટલે ભાઈ ચશ્મા ઉપર ચડી ગયા હતા સાહેબના, બેઠા બેઠા છાપું વાંચતા હતા એક બાજુ. અને ગોરાણીએ કીધું, ગોવા હાલજી લે, આ કઢી વધી છે, તું લેતો જા. બિચારો હાવણો એક બાજુ મૂકીને ફળિયું વાળતો તો આવીને કે, બા તમારી કઢી મને નહીં ખપે. એટલે હું કે છો તું? અમે નાગર બ્રાહ્મણ હે, અને તું અમારાથી નિમ્ન વર્ણનો, અને તને અમારી કઢી ન ખપે? તો ન ખપે. લ્યો કેમ? તો તમે એમાં લહણ નાખ્યું છે. એ લહણની કળી વગર તો વઘાર ન બેહે. એ લહણ નાખ્યું છે, હિંગ નાખી છે, તો હા, તો તમારી કઢી મને ન ખપે. હું હરિભગત છું, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. મને સંતોએ કંઠી બાંધી, 5 નિયમ દીધા. જો ગોવા, આજથી દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, ચોરી કરવી નહીં, વટલવું નહીં, વટલાવવું નહીં, અને વ્યભિચાર કરવો નહીં. આવા નિયમ દીધા છે અને કીધું છે ન ખપતું હોય ન જ ખાવું. તો મને આ નહીં ખપે. આમાં તમે લહણ નાખ્યું છે, મારાથી ન ખવાય. તમે વિચાર તો કરો, કેવા સંસ્કારી બનાવ્યા. અને એમ કહેવાય છે કલેક્ટર સાહેબ ઊભા થઈને આવ્યા. હવે કલેક્ટરનું માન એટલે રાજા મહારાજા જેવો. આજે પણ એ કલેક્ટર એટલે એ શહેરના વડા કહેવાય. એ આવ્યા, ગોવા જા, આ મેં સાંભળ્યું, એ ખરેખર તું બોલ્યો તો મારે નહીં ખપે? તો કે હા મા બાપ, હું બોલ્યો, માફ કરજો, તમે સાહેબ છો, હું એક ફળિયું વાળનારો નિમ્ન માણસ છું, પણ સ્વામિનારાયણ ભગવાને મને ઉચ્ચ વર્ણની હરોળમાં મૂકી દીધો છે, મારાથી આ નહીં થાય. એટલે સાહેબે કીધું કે આજથી અમારા ઘરમાં પણ લસણ નહીં. ગોરાણીને કીધું, ગોરાણી તમારે જેનાથી વઘાર કરવો એનાથી કરજો, બાકી લહણ નહીં અને ડુંગળી નહીં. આમ તો બ્રાહ્મણને ખવાય જ નહીં. પણ આવું જે કર્યું છે વાલા ભક્તો, એ સ્વામિનારાયણ ભગવાને કર્યું. વર્તમાન કાળે પાળવાનો વર્ણ ધર્મ કયો? વિચારીએ તો વર્તમાન કાળે 4 વર્ણના લક્ષણ આ અત્યારના સમયમાં આ પ્રમાણે જોવામાં આવે. વિદ્યા કે જ્ઞાન પ્રાપ્તિ માટે જોખમ ખેડીને પુરુષાર્થ કરનાર હોય ને એને બ્રાહ્મણ કહેવાય. સમજ્યા તમે? જ્યાં જન્મે એને જ બ્રાહ્મણ છે, એ તો છે જ, પણ વિદ્યાની પ્રાપ્તિ માટે એટલું બધું જોખમ ખેડે, એટલી બધી મહેનત કરતો હોય, પુરુષાર્થ કરતો હોય, ભણવામાં જે રાત દી. તમારા અમુક વિદ્યાર્થીને કેવું નથી પડતું છે. અમારા 1-2 છોકરાઓ આવે છે ઓલો ઉત્સવ, અને એક નિષિદ્ધ કરીને, એના પપ્પાને કોઈ દી કેવું નથી પડતું તું વાંચ એમ. એ રાતે 3 વાગ્યે ઉઠીને વાંચવા બેસી ગયો હોય, તે સવાર સુધી વાંચે. નો ઝોલું આવે, નો એને કંટાળો આવે. હું ઘણીવાર પૂછું, ઉત્સવ તને ઊંઘ નથી આવતી? કે હું રાતે છે 9 વાગ્યે સૂઈ જાઉં, અને પછી રાતે 2 વાગ્યે જાગું, અને પછી વાંચવા બેસી જાઉં. કે કેમ? તો કે મારે ભાઈ આગળ પ્રાપ્તિ કરવી છે. અને બોલો, એને સ્કૂલવાળા બહુ ટકા સારા આવે છે એટલે ફ્રીમાં ભણાવે છે. ફી માફ કરી દીધી છે. એમાં અમુક સ્કૂલમાં નિયમ હોય કે 90-95 ઉપર ટકા આવે એટલે એ વિદ્યાર્થીને ફ્રીમાં ભણાવી દે.
હવે એને પપ્પાને એક રૂપિયાને ખર્ચ નહીં, અને મહેનતું એવો એટલે પપ્પાને ઉજાગરો નહીં. આવી મહેનત કરનારો, પુરુષાર્થ કરનારો વિદ્યા પ્રાપ્તિ માટે એને બ્રાહ્મણ કહેવાય. સત્તા મેળવવા માટે પ્રાણના ભોગે ઝઝુમતો હોય તો એ ક્ષત્રિય છે. અને ધન કમાવા માટે બહુ મોટું જોખમ ખેડતો હોય અને ખેડવાની તૈયારી હોય તો એને શું કહેવાય? વૈશ્ય કહેવાય. જોખમ કાંઈ ઓછું નથી. મા બાપ અહીંથી દરિયા પાર કમાવા જવું આ જોખમ છે. એ તો અત્યારે પ્લેન થઈ ગયા, બાકી જે દી વહાણો સમુદ્રમાં ચાલતા હતા 6 મહિના સુધી વહાણ હાલે. 6 મહિના સુધી દરિયામાં નો ક્યાંય ઝાડવું દેખાય, નો કોઈ માણા દેખાય, પાણી પાણી પાણી. ને એમાં જો બહુ મગજમાં ચડી ગયું ને તો એ પાણી થઈ જાય. ચારેય બાજુ આમ ઉપર નીચે બધે પાણી દેખાય. તમે જો અમુક ખુલ્લો પટ હોય, તમે ઉભા રહ્યો ને તો પૃથ્વી આમ તમને ઉપર દેખાય. આમ દૂર દૂર જુઓ ને તો પછી નકરું પાણી તમે જુઓ, ચારેય બાજુ કાંઠો, આ કાંઠો ન દેખાય ને ઓલો કાંઠો ન દેખાય ને વચ્ચે આવી ગયા હોય ને એમાં ભાઈ મોટા મોટા મોજા ઉઠતા હોય. તમને એમ થઈ જાય કે આના કરતાં આપણે છે ને ત્યાં સૂકો રોટલો ખાઈ લીધો હોત ને તો સારું હતું. આ બધું જોખમ છે. વિદેશમાં અત્યારે જે આપણા ભારતના યુવાનો છોકરાઓ જાય છે, આ કાંઈ જોખમ ઓછું નથી. ઘણું જોખમ છે. કે ત્યાં કેવી ઠંડી, -ડિગ્રીમાં ઠંડી હોય ને એમાં બિચારા એ કોટ ઓઢીને, ધાબળા ઓઢીને ધ્રુજતા વાંચતા હોય ને ભણતા હોય. આ બધું જોખમ છે. એ જોખમ ખેડે ધન માટે, કમાવા માટે, ભણવા માટે. આ બધા વૈશ્ય કહેવાય. કોઈ પણ પ્રકારનું જોખમ ખેડ્યા વગર નિયત કર્મ કરી અને જીવનયાપન કરવાની જે વૃત્તિ હોય ને એને ક્ષુદ્ર કહેવાય. જોજો તમે, આમાં કોઈ પ્રકારનું જોખમ નહીં. જોખમ બીજાને. અમુક વ્યક્તિ એવા હોય કાંઈ પ્રકારનું ટેન્શન જ ન હોય. હા, થાય તોય ભલે, ન થાય તોય ભલે, તો સમજી લેવું કે આની વૃત્તિ ક્ષુદ્ર વૃત્તિ છે. વર્ણ ધર્મનું પાલન છે ને એ બહુ જરૂરી છે. કર્મ અનુસારે આજે વર્ણ સમજી શકાય. આજે કોઈને પૂછવા ન જવાય, પણ કર્મ પ્રમાણે સમજી લેવું જોઈએ. જે તે કર્મ અનુસારે જે તે વર્ણના જેવા ગુણ કેળવવા એ જ વર્ણ ધર્મનું પાલન છે. મહારાજે કીધું ને, સ્વધર્મનો ત્યાગ ન કરવો. અર્થાત શિક્ષકે અગાઉ જણાવેલા, આપણે જે આરંભ ગઈકાલે વાત કરી, બ્રાહ્મણ જેવા ગુણ કેળવવા. જે કોઈ આ સમાજની અંદર શિક્ષક વર્ગ છે, પછી કોઈ પણ જગ્યાએ જન્મો હોય, એણે એવા ગુણ કેળવવા જોઈએ કે ભાઈ તમને પરમાત્માએ આ લાયકાત આપી છે, તમે એવા ગુણ કેળવો. પછી પોલીસ હોય, સૈનિક હોય, એણે આપણે જે અગાઉ ક્ષત્રિયોના ગુણ જણાવ્યા, એ ગુણ એમણે કેળવવા જોઈએ. કેવલ ખાલી દંડો લઈને બાળકોને મારવા ને ફટકારવા આટલા જ ગુણ નહીં. એમાં ધીરજ હોવી જોઈએ, સુરવીરતા હોવી જોઈએ. ક્યારેક ક્યારેક સંકટ એવું કોઈને આવ્યું હોય તો પ્રાણના જોખમે પણ આ પોલીસ અને સૈનિકો બચાવે છે, એવા છે. અને સૈનિકમાં જે ભરતી થયા છે એ કોઈ બધા જ ક્ષત્રિયો છે એવું નથી મા બાપ. એમાં બ્રાહ્મણો પણ છે, શીખ ભાઈઓ પણ છે, બહુ છે સુરાતનવાળા. કયો બધા પ્રકારના ક્ષુદ્ર વર્ણના, પછી વૈશ્ય વર્ણના, જેને પણ પુરાતન જાગે છે એ બોલો ત્યાં દેશ માટે. અને 10 વર્ષની જ નોકરી હોય, 10 થી 15. પણ પછી આ જીવન જોવા પણ નહીં હો. પણ 15 વર્ષમાં રહ્યો તો રહ્યો પાછો આવ્યો તો આવ્યો. ગમે ત્યારે કાંઈ પણ થાય, આમથી ચીનવાળા, આમથી પાકિસ્તાનવાળા, આમથી બાંગ્લાદેશવાળા, કંઈ નક્કી થોડું ક્યાંથી કોણ પ્રહાર કરે ને શું કરે. અહીંયા આપણે શાંતિથી હોતા હોય, આપણને એમ થાય કે ધનુર્માસ પૂરો થઈ ગયો, નિરાયતે હોઈ રહી. એને એવું ન હોય કે ધનુર્માસ પૂરો થઈ ગયો એટલે હવે ઓલા નહીં કાંઈ કરે. એને તો જે ટાઈમ રોજ જાગવાનું એટલે જાગવાનું. એટલે ગુણ કેળવવા પોલીસે અને સૈનિકે તો એ ક્ષત્રિય કહેવાય. વેપારીએ અગાઉ જણાવેલા જે વૈશ્યો જેવા ગુણ કેળવવા, વેપારી હોય એને. અને નોકરિયાતે અગાઉ જણાવેલા ક્ષુદ્ર જેવા ગુણ કેળવવા.
નોકરિયાત હોય ને એણે ચાકરી કરવી. ચાકરી એટલે વર્ણોની સેવા કરવી. જ્યાં પણ કોઈ જગ્યાએ આપણે નોકરીએ હોય તો ત્યાંનું સારું થાય એવી રીતે રહેવું જોઈએ. બગાડવાનું ન હોય, કારણ કે એ પગાર આપે છે, આપણે નોકરી કરીએ છીએ. આશ્રમ ધર્મ છે. ઉંમર પ્રમાણે 4 આશ્રમોની વ્યવસ્થા હતી. બ્રહ્મચર્ય આશ્રમ એટલે 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ હતો, અને 50 થી 75 વર્ષ એટલે 51 થી 75 વર્ષ વાનપ્રસ્થ, અને ત્યાર પછી 25 વર્ષ બાકી રહ્યા એમાં સંન્યાસ આશ્રમ. રઘુવંશની અંદર, મહાકાવ્યની અંદર રઘુ રાજાના ગુણો વર્ણવ્યા કે રાજાઓ રઘુવંશના કેવા હતા, 4 આશ્રમમાં કેવી રીતે વર્તતા હતા. તેમ લખ્યું, શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ, યૌવને વિષયૈષિણામ, વાર્ધકે મુનિવૃત્તિનામ, યોગાંતે તનુ ત્યજામ. આ રઘુવંશની અંદર લખ્યું કાલિદાસે કે બાળપણામાં વિદ્યાભ્યાસમાં લીન રહેતા રઘુવંશના બાળકો. ક્ષત્રિયો હતા પણ શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ, બાળપણમાં એક પણ એ રઘુવંશનો બાળક નવરો ન બેઠો હોય, વિદ્યાભ્યાસ કરતા હતા. અને યૌવને વિષયૈષિણામ, યુવાની આવતી ત્યારે એને યોગ્ય જે કાંઈ વિષયો એને ભોગવવાના હોય, રાજપાટ આ તે બધું એ ભોગવતા હતા. અને વાર્ધકે, અને જેવી ઉંમર થાય, અમુક ઉંમર થાય એટલે મુનિવૃત્તિના, મુનિઓ જેવી વૃત્તિ રાખતા હતા, એટલી સાદાઈ અને એવું મૌન રાખતા હતા. અને આમે અમુક ઉંમર થાય પછી મૌન છે ને એ હિતાવ છે. આ બધી કથામાં પછી મુનિવૃત્તિ આવે ને અમુક ઉંમરે પછી મૌન સારું. તમને ખબર હોય કે આ આમ થાય છે તો એકાદ વાર હળવેકથી કેવું, બેટા આ સારું નથી થતું, આવી રીતે હોય તો શોભે. પણ પછી એમ થાય કે બીજી વાર ને ત્રીજી વાર પછી મોઢા સામું જોવું તમારે, પછી એમ લાગે કે હવે આમાં આપણો રોટલો જાહે, તો પછી મુનિવૃત્તિ રાખવી. હા. અને યોગાંતે તનુ ત્યજામ, રઘુવંશીઓ એવા હતા કે શરીર છોડવાનું થાય ત્યારે યોગ દ્વારા, જેમ મોટા યોગી શરીર છોડે એમ શરીર છોડતા હતા. ભલા ભક્તજનો, આશ્રમ મર્યાદાને લીધે પૂર્વે ઘણા ફાયદા થતા હતા. ઘણાને એમ થાય કે આ બધું શું કામ, વિદેશોમાં ક્યાં છે ભાઈ, ન્યાય રાખવું પડે, ન હોય તો એવા માણસો તૈયાર કરવા પડે છે. કયો બધા જ ક્ષત્રિયો હોય તોય ન હાલે ને બધા ઓલા હોય તોય ન હાલે. બાળક જંગલમાં પવિત્ર વાતાવરણમાં અભ્યાસ સારી રીતે કરી શકતો હતો. બાળક જંગલની અંદર, બોલો, એવું વાતાવરણ હોય ત્યાં અભ્યાસ કરતો. શું કામ? કુમળી વયમાં કુસંસ્કાર એમાં નહોતા પડતા. 25 વર્ષ સુધી એને એ ખબર ન પડતી કે સમાજ શું કહેવાય છે, એના બધા કુરિવાજો શું હોય છે, એ એના માનસમાં કંઈ આવતું જ નહીં. જ્યાં જોવે ને ઝાડવું દેખાય, બહુ હોય તો મૃગલા દેખાય, ને બહુ હોય તો મોરલા બોલતા હોય, ને ક્યાંક ક્યાંક બીજું હોય, ને હાથીઓ હોય, ને પશુ પક્ષી ઋષિનો આશ્રમ. અને ખાવાનું પણ સાત્વિક. કોઈને ખબર જ ન પડતી કે આ ભેળ ને પાણીપુરી ને બીજું ને ત્રીજું ને આ ને તે ને મંચુરિયમ કેમ બને ને કેમ ખવાય, કાંઈ ન મળે. સંકલ્પ જ ન થતો કે આપણે આવા પાવ ને પીઝા ને વિઝા ને ખાઈએ, કાંઈ નહીં. મુનિધાન્ય મોર્યો હતો. એટલે આ મર્યાદાને લીધે ફાયદો કેટલો થતો તમે જુઓ. આજે પણ એવા સારા ગુરુકુળો હોય, સારી સંસ્થાઓ હોય, ત્યાં ઘણા મા બાપો એના છોકરાને મોકલે. શું કામ? કે ભલે કદાચ નહીં બહુ ભણે, એનામાં વિદ્યા નહીં હોય. જો વિદ્યા એવી છે, કોઈ સંસ્થા વિદ્યા ન લાવી દે. એ તમે આમ ન કહેતા કે ભાઈ આવી મોટી કોઈ સંસ્થા છે એટલે મારા છોકરાને હોશિયાર કરી દે. હા, વિદ્યા છે ને એની અંદર પડી હોય, એને ખાલી જાગૃત કરવાની છે. અંદર પડેલું છે બી જેવું હોય ને, તમે આપણે પાણી નાખવાનું છે. પછી પાણી નાખીને પછી મોટું થાય ને આપણે પેલા બાવળ કેમ થયું? આ બી બાવળનું હતું ભાઈ. તમે એમ કહો કે હવે કેરી મારે આમાં કેમ ન આવી, આમાં કેરીયું નહીં આવે, આ કાંટા ન વાગે ને આમાં, તમે ધ્યાન રાખો. પાણી પાવાનું કામ કરે કોઈ પણ સંસ્થા હોય, પણ એમાં પછી ભાવ ફેરફાર ન થાય. આ એટલું થાય કે થોડીક કલમ કરીએ, થોડા કાંટા ઓછા થાય.
સમજે? અમુક એવી કલમું કરીએ કે આ અમુક બોરડી હોય, બહુ કાંટા હોય ને, પછી કલમું કરે ને તો કાંટા ઓછા થઈ જાય. પછી અવડા અવડા હાવ લીંબુ આવતા હોય તો કલમ કરે તો આવડા મોટા મોટા થાય. એ બધું થાય. કેરીયું છે નાની આવતી હોય, કલમ કરો એટલે હે સરસ. કદાચ ખાટા ભરદા હોય ને, તમે કેસરની કલમ કરી નાખો એટલે આ બધું થાય. પણ હાવ બદલી ન કાંઈ. ખ્યાલ આવ્યો? એટલે આ બધું હતું. બાળક નાનો હોય ત્યારે માત પિતાને યુવાની હોય. તમે જોજો આ બધું હતું. શું કામ? બાળક નાનું હોય ત્યારે મા બાપની શું હોય? યુવાની હોય. હવે એનામાંથી અજુગતું શીખતા નહીં. કારણ કે નાનો હોય ત્યાંથી એને ક્યાં મોકલી દે? આશ્રમમાં, ગુરુકુળમાં ભણવા મોકલી દે. એટલા માટે મા બાપમાં એના જે અમુક કુલક્ષણો હોય, સંસ્કારો હોય, એ કાંઈ અજુગતું શીખતા નહીં. અર્થાત નાટક ચેટક આ તે. હવે નવા નવા પરણ્યા હોય એટલે ફિલ્મ જોવાઈ જાય. અત્યારે તો એ વખતે નાટક જોવા જતા, ક્યાંક ફરવા જતા. આ બધું હોય. એવું બાળક હારે હોય એટલે એ બધું જ જોવે. મારા પપ્પા ક્યાં જાય છે, મારી મમ્મી ક્યાં જાય છે, શું કરે છે. પછી એ ક્યાંક હોટલમાં જઈને નાસ્તા પાણી કરતા હોય, બીજું ત્રીજું જોતા હોય. આ બધા જ કુસંસ્કારો. અને બીજું, માત પિતાને યુવાનીમાં જે કાંઈ વિષય ભોગવવા હોય એમાં અંતરાય નહોતો થતો. કારણ કે બાળક ક્યાં વહી ગયું હોય? ભણવા વહી ગયું હોય. ત્રીજી વાત, વૃદ્ધાવસ્થા આવે વ્યક્તિની એટલે વ્યવહાર છોકરાને હોપી દેતા. અને છોકરાને વ્યવહાર હોપે એટલે યુવાનીના ઉછળતા લોહીની કાંઈક કરી સૂકવાની ઈચ્છા એ કોનામાં હોય? યુવાનમાં હોય. પછી આમાં કાંઈ ન હોય, એ લોહી ઠરી ગયું હોય. પછી ગમે એટલી કાકડી કરો એ કાંઈ ન થાય. અને ઓયલાને શું છે? કાંઈક કરી દેખાડવું છે. અને એ તમારે એવી મહેનત કરે રાત દી. તમારે કોઈ યુવાન છોકરાને કહેવું પડે છે ધીરુભાઈ કે તમે ઓફિસે જાયજો ટાઈમે? એ દોડવા જ મળે. એને એમ જ હોય કંઈક કરવું છે. એમ નાની ઓફિસ છે, આવતા વર્ષે મોટી કરવી છે. એક ઓફિસ છે, 2 કરવી છે. એક મશીન મૂકવું છે, આવતા વર્ષે 2 મૂકવા છે. અને 2 મૂક્યા પછી હવે જુઓ તમારે 20 પોગાડવા છે. એ ઉછળતું લોહી હોય, એ કરી શકે છે. અને વૃદ્ધ પોતાની ચોથી વાત, મર્યાદાને સમજતા હતા વૃદ્ધો પણ. અને માન જળવાતું હતું. જે વૃદ્ધો, જે વડીલો પોતાની મર્યાદાને ન સમજી શકે એનું માન ન જળવાય. એ માન જળવાતું હતું. શરીર ક્ષીણ થઈ જતું. એટલે નિવૃત્તિ પકડીને એક બાજુ બેહતા. એટલે બીજું શું થાય? એક તો આરામ મળે. હવે તમે 50 વર્ષ લગી દોડધામ કરી હોય પછી શરીરને પણ આરામની જરૂર હોય. હવે પછી પકડી જ રાખો 60 ને 70 વર્ષ સુધી તો શરીરને આરામ મળે નહીં. એક તો શરીર જીર્ણ થઈ ગયું હોય અને પછી પાછો આરામ ન મળે એટલે શરીર તમને સાથ આપે નહીં. એટલે વૃદ્ધો મર્યાદા સમજતા. વર્ણાશ્રમના ધર્મો સપ્તર્ષિ આદિક ઋષિઓ જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય કહેવાય એ પણ સ્થાપન કરે છે. મહારાજે એમ લખ્યું અંત્યના 21માં કે ભાગવત ધર્મ આગળ વર્ણાશ્રમ ધર્મ ગૌણ છે. ચાલો, આ લોકમાં સુખી રહેવા માટે આની બહુ જરૂર છે. હવે આ લોકમાં સુખી ન થાય પણ આ બધી વાતોથી આને જ બહુ મહત્ત્વ આપી દેવું એવું જરૂરી નથી. કારણ કે ભાગવત ધર્મ શ્રેષ્ઠ છે. આ બધા વર્ણાશ્રમ ધર્મ છે. પછી છેલ્લે વાત મહારાજ એવી કરી, પરધર્મનું આચરણ કરવું નહીં. ગીતામાં લખ્યું કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વાનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહીને મરી જવું ને મૃત્યુ આવે એ શ્રેષ્ઠ છે. બાકી પરધર્મ ભય દેનારો છે. બીજાનો ધર્મ આચરવો સહેલો છે. પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો જ ધર્મ વધુ કલ્યાણકારી છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે તો કલ્યાણ કરે અને બીજાનો ધર્મ ભય દેનારો છે. પરધર્મ એટલે જો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્ત એ ધર્મની કોઈ વાત નથી અહીંયા. પરધર્મ એટલે બીજાની વાત નથી. અથવા જૈન હોય, વૈષ્ણવ હોય, શૈવ હોય એની પણ વાત નથી આમાં કરી. પરંતુ ત્યાગાશ્રમી અને ગ્રહસ્થાશ્રમી ના આશ્રમ જુદા છે. ત્યાગીનો ધર્મ પાળે, ગ્રહસ્થ
ગ્રહસ્થનો ધર્મ પાળે. ત્યાગી ગ્રહસ્થની જેમ રહેવા માંડે એટલે પરધર્મનું આચરણ કર્યું, અને ગ્રહસ્થ ત્યાગીની જેમ રહેવા માંડે તો એણે શું કર્યું કહેવાય? પરધર્મ સ્વીકાર્યો કહેવાય. ખ્યાલ આવ્યો? શાસ્ત્રમાં લખ્યું, સ્થાન ભ્રષ્ટા ન શોભંતે, સ્થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા કેશા નખા નરા ઇતિ સંચિત્ય મતિમાન સ્વસ્થાનમ ન પરિત્યજે. ડાયો માણસ પોતાનું સ્થાન ન છોડે. એકવાર સ્થાન ઉપરથી એ અલગ થઈ ગયા પછી દાંત શોભે નહીં. દાંત મોઢામાં હોય ને ત્યાં લગી હારા, પણ એમાંથી એક દાંત નીકળી ગયો અને અહીં પીડ્યો હોય એ હાડકું કહેવાય. એને અડ્યા પછી હાથ ધોવા પડે. એને અડીને ક્યાંય હવે મોઢામાં દાંત છે, એ હાડકું જ છે કે બીજું કાંઈ? એનાથી જ રોટલી ભાંગો છો, એનાથી જ કોઈ પણ ખાવાની વસ્તુ ભાંગો છો, ખાવ છો, અને એને અડીને જ પેટમાં જાય છે. કોઈને મનમાં એમ નથી થતું હાડકું અડી ગયું ને અંદર ગયું? થાય એવું કોઈ દી? ક્યારેક ક્યારેક શેરડી ખાતા વાગતા થોડું ઘણું વાગી જાય, તેમાંથી લોહી પણ નીકળે, અને એ ક્યારેક થોડુંક અંદર જાય. ચાંદી પડી હોય મોઢામાં તો ખાવાનું બંધ કરી દો. ચાંદી પડે એટલે અમુક વસ્તુ તો એમાંથી અંદર જાય કે ન જાય, પણ તોય કોઈને એમ થાય કે મેં માંસ ભક્ષણ કર્યું, કારણ કે એ બધા એના સ્થાને છે એટલે શોભે છે. એ જ રીતે માથાના વાળ એ જો ભોજનમાં આવી જાય તો એમ લખ્યું કે એ ભોજન ખાવું નહીં. શાસ્ત્રમ ના પાડી, કારણ કે એનો ગુણ વર્તાય. એટલે બહુ સાવધાની રાખવી રસોઈ બનાવતા હોય ત્યારે. અને પછી કીધું નખા. નખ છે જો અહીંયા હોય પછી તમે જમો એટલે નખે રોટલી શાક દાળ ભાત બધાને અડે જ ખરા કે નહીં, કે નથી અડતા? નખ અડે, પણ તો કાંઈ વાંધો નથી. પણ હવે એ એની જગ્યાએથી જુદો થઈ જાય ને પછી રોટલી આરે તમે ચડાવો એ ન મેળા, પછી તો અંદર આવ્યો હોય તો એ કાઢી નાખવો પડે. એવી જ રીતે મનુષ્ય પોતાના સ્થાને શોભે છે. વચનામૃતમાં કીધું કે ત્યાગીની શોભા, આ ગ્રહસ્થની શોભા ત્યાગીને દૂષણરૂપ છે, ત્યાગીની શોભા ગ્રહસ્થને દૂષણરૂપ. મધ્યનું 52મું છે. અને પરધર્મનો બીજો અર્થ થાય પ્રકૃતિ વિરુદ્ધ ધર્મ. સ્વધર્મ એટલે પ્રકૃતિગત ધર્મ. જેમ કે અર્જુનની પ્રકૃતિ ક્ષત્રિયની હતી, એમાં સ્વજન આસક્તિએ અયોગ્ય સમયે ઉપજાવેલી દયા એ અર્જુન માટે પરધર્મ હતો. એટલે ભગવાને એટલે કીધું અર્જુન પરધર્મ ભયાવહ છે. સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મ મારીને તું મરી જઈશ ને તો એ કલ્યાણકારક છે. પણ અત્યારે તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયની પ્રકૃતિ કેવી હોય, પણ અત્યારે અયોગ્ય સમયે આમ શંખ ફૂંકાઈ ગયો અને હવે તું હાવ ઢીલો પડી જા અને તને દયા આવે કે આ બધાને મારીને મારે શું કરવું જીવીને, તો આ ખોટું છે, આ છોડી દે. અને અર્જુને સ્વધર્મનું આચરણ જો ન કરે તો પરધર્મ ટકવાનો નથી. એક વસ્તુ સમજી લો, એ એના ધર્મનું આચરણ ન કરે તો ઓલા સામેવાળા ટકવાના તો નથી જ. અંતે સ્વધર્મથી દોરાઈને અધોગતિ પામે છે. કારણ કે પ્રકૃતિ ત્વામ નિયોક્ષતી. અર્જુન તને તારી પ્રકૃતિ જ ધક્કો મારશે. હું કદાચ ના પાડી, અત્યારે કદાચ તું ઢીલો પડી ગયો છો, પાછી તારી પ્રકૃતિ તને ઊભા કરશે. માટે તારી પ્રકૃતિ તને તારા પ્રકૃતિગત ધર્મમાં જોડશે. માટે જે પુરુષને કલ્યાણ ઈચ્છવું હોય એણે સ્વધર્મનું પાલન આલા ભક્તજનો કરવું. અને છેલ્લે વાત લખી, અને જો પરધર્મમાં પાછું એવું છે, હેમરાજ શાહ શેઠ વૈષ્ણવ હતા તો વૈષ્ણવ ધર્મ છોડી સ્વામિનારાયણના સત્સંગી થયા, એટલે એણે પરધર્મ સ્વીકાર્યો નથી. શું? એને સનાતન સત્ય ધર્મ સ્વીકાર. ઘણા આજે એમ કે ક્યાંક કોકને માનતા હોય ને પછી કે હવે આપણે બીજો ધર્મ સ્વીકારાય નહીં. અને છેલ્લી વાત એ કરી દો, વિધર્મ પરધર્મશ્ચ આભાસ ઉપમાચ્છલ અધર્મ શાખા પંચેતા ધર્મજ્ઞો અધર્મવત ત્યજેત. વિધર્મ, પરધર્મ, આભાસ ધર્મ અને ઉપમા ધર્મ એનો પણ ત્યાગ કરવો. એવી રીતે શાસ્ત્રની અંદર વાત લખી છે. વિધર્મ એટલે ધર્મ બુદ્ધિથી આચરવામાં આવતો ધર્મ. જેમ કે સ્ત્રી વર્ગના કલ્યાણની ભાવનાથી ત્યાગી સ્ત્રીઓ સાથે વાત કરે, આ છે વિધર્મ. કે ભાઈ એનું કલ્યાણ કેમ થાય જો આપણે વાત ન કરીએ તો આ વિધર્મ થઈ ગયો. પરધર્મ એટલે ઉપર બતાવ્યું હોય, અને આભાસ ધર્મ એટલે
મનસ્વી રીતે ઘડી કાઢેલો આશ્રમ ધર્મોથી જુદો ધર્મ, આને આભાસ ધર્મ કહેવાય. અને ઉપમા ધર્મ એટલે વેદ વિરુદ્ધ લોકોને ઠગવા દંભથી ચલાવેલો ધર્મ, આને ઉપમા ધર્મ કહેવાય. અને છલ ધર્મ એટલે શાસ્ત્રના અર્થનો અનર્થ કરીને ચલાવેલો ધર્મ. આવો ધર્મ આજે સંપ્રદાયમાં પણ ચાલતો હોય છે. હાવ નવું ઉપજાવી કાઢે. કે ધામની અંદર 2 ચરણની ઉપાસના છે ને બદલે 4 ચરણની બેહારી દે અને હાય પડાવી દે. હવે જ્યાં 2 ચરણની ઉપાસના હોય ત્યાં તમે 4 ક્યાંથી કરી શકો? દાખલા તરીકે તન અર્પણ કરવું એટલે સ્ત્રીઓએ પોતાનું શરીર ગુરુને અર્પણ કરવું, આ બધા છલ ધર્મો હતા. આનું આચરણ ન કરવું એમ ના પાડી છે. અને છેલ્લે કીધું કલ્પિત ધર્મનું પણ આચરણ કરવું નહીં. ઈચ્છા પ્રમાણે ચલાવેલો ધર્મ જેને કોઈ શાસ્ત્રનું સમર્થન ન હોય, મહારાજ એમ કહે છે પાખંડ ધર્મનું આચરણ કરવું નહીં, કલ્પિત ધર્મનું પણ આચરણ કરવું નહીં. આ શ્લોક અહીંયા પૂરો થાય છે. વિશેષ વાતો કાલે સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.